પરમાત્મા પ્રભુ શ્રી હરિની ઠાકોરજીની અસીમ કૃપાથી આજે ખરેખર આ ભૂમિની અંદર આવી અને એવું લાગે છે કે વર્ષો પહેલા જે આ સ્થાનનું નામ બાપાએ અને હરીશભાઈ આપ્યું હતું રાધે ઉપવન, એ આજે પૂજ્યપાદ સ્વામી કેવલાનંદજી સરસ્વતીજી મહારાજ અને એમના નિશ્રાની અંદર જ્યારે આજે જ્ઞાન સરવણી ચાલી રહી છે ત્યારે રાધે ઉપવન આજે સાર્થક બન્યું છે. માં રાધારાણી, માં શ્રી કૃષ્ણ પ્રભુ ઠાકોરજી અને આજે એના જ નામ ઉપરથી જ્યારે આ રાધે ઉપવન દાદાના સ્મૃતિ અર્થે આજે દિવ્ય ભાગવત કથા એનું પિતૃ ઋણમાંથી, દાદીમા આદિના ઋણમાંથી મુક્ત થવાને માટે અમારે હરીશભાઈ અને એમનો આખો પરિવાર એમને આ દિવ્ય અને અદ્ભુત આયોજન કર્યું. એમાં શ્રીમદ ભાગવતજી, ભાગવત ભગવાન એમનું અદ્ભુત રસપાન પૂજ્ય સ્વામીજી જે કરાવી રહ્યા છે, ખરેખર હૃદયથી કહું છું કે જેમ આમ ધોધ વહે એમ જ્ઞાન એની અમૃત વર્ષાઓ વરસી રહી છે આ સભામાં. ખુલ્લા દિલથી અને ખુલ્લા હૃદયથી અમૃત વર્ષાઓ વરસી રહી છે. કારણ કે આજ નહીતર વોટ્સએપ જ્ઞાન બહુ થઈ ગયું છે અને એની ઉપર બધું ચાલતું હોય, પણ હકીકતે ખરી વસ્તુ કે શાસ્ત્રોના અભ્યાસ, અધ્યયન, એના નિધિધ્યાસ અને એ જીવનની અંદર ઉતારી અને આ સિંહી ગર્જના એ જ કરી શકે કે જે એના હૃદયની અંદર એ જ્ઞાનને જેને પચાવ્યું છે એવા પરમ ભાગવત એવા વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોમાં કોટાનું કોટી હું વંદન કરું છું. અહીંયા આ પરિવાર અને દાદાની સાથે ગુજરાતના કહેવાતા એવા કોઈ પણ ક્ષેત્રમાં, એ સાહિત્યનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, એવું એક પણ ક્ષેત્ર નહીં હોય કે જ્યાં ધરમસિંહ દાદાનો સંપર્ક ના થયો હોય. અને એટલા માટે આજે અહીંયા બધા જ ઉપસ્થિત છે. અમારી સાથે આવેલા અમારા સંતો સચ્ચિદાનંદજી, ઋષિ જીવનદાસજી તથા સંહિતા પાઠના વક્તા પવિત્ર બ્રહ્મદેવ, ગંધર્વો, સર્વ એ સંગીતજ્ઞો તથા આપણા ગુજરાતનું ગૌરવ, પણ હું તો એમ કહું કે આપણા લોક સાહિત્ય એનું ગૌરવ એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ અહીંયા બિરાજા છે. સમાજના અગ્રગણ્ય અમારે વલ્લભભાઈ હોય, પૂર્વ ધારાસભ્યશ્રી હોય, કે અમારે દાદા હોય, રમાણી દાદા હોય, મગનભાઈ, તથા જે કોઈ બધા જ પ્રથમ હરોળમાં બેઠા છે સમાજ સેવકો, રાષ્ટ્રના સેવકો, આ સર્વને યાદ કરું છું. ખરેખર પૂજ્ય સ્વામીજીને સાંભળે અને સાંભળતા સાંભળતા મનની અંદર એમાં એવી તન્મયતા થઈ, મનની અંદર એમ થયું શું વાત કરું. એટલું સુંદર અને અદ્ભુત, એમને કોઈ પણ પાસું બાકી નથી રાખ્યું. ભીખુદાનભાઈ સમજી શકે છે, એમને કોઈ પણ પાસું બાકી નથી રાખ્યું. પણ ત્યારે અમારા હરીશભાઈનો અતિ ભાવ એવો હતો કે નહીં સ્વામીજી તમારે આવવાનું તો છે જ. અને ખરેખર હરીશભાઈ કહું ને તો જે દિવસે આપ સમય નક્કી કરવા માટે આવ્યા ત્યારે મારા હૃદયની એવી ભાવના હતી કે હું એવા સમયે અહીંયા જાઉં કે જ્યારે કથા ચાલતી હોય, અને ઠાકોરજી એ જ રીતે ગોઠવી આપ્યું. પ્રભુ સાંભળે છે.
કારણ કે આ સ્થાન છે ને, આ વ્યાસપીઠ, વ્યાસ વિશાળ, અને એનો જેને મહિમા, એનું મહત્વ ખબર હોય એને જ ખ્યાલ આવે. વિશેષ આવું પવિત્ર આજે કાર્ય કર્યું. ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ અને ષષ્ઠ સ્કંદ, 3 સ્કંદનો અર્ક આ સભાની અંદર પૂજ્ય સ્વામીજીએ પીરસ્યો. ચતુર્થ સ્કંદની અંદર માતૃભક્તિની વાત આવી અને પુત્રને સંસ્કાર કેવા આપવા જોઈએ એ વસ્તુ બતાવી. ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદની અંદર પિતૃભક્તિ, એની અદ્ભુત વાત. અને આજ અહીંયા એ જ રીતે આ પરિવાર એ ભક્તિની અંદરથી કાંઈક ઋણમાંથી મુક્ત બનવાને માટે, ક્યારેય પણ 3 વ્યક્તિના ઋણમાંથી આપણે મુક્ત બની નથી શકતા. એક માતા, એક પિતા અને એક ગુરુ, કે જેને આપણને ઠાકોરજીની નજીક લઈ ગયા, ઠાકોરજીનું સાચા અર્થનું જેને આપણને જ્ઞાન પાયું, અને આત્મા આઈ તું કોણ છો એ જગાયો. બહુ સુંદર વાત કરી કે આજ કોઈ આ મગનભાઈ, આ છગનભાઈ, આ મોહનભાઈ, આ કોઈ પણ વ્યક્તિ, એ કોનું નામ છે? રામાયણનો પ્રસંગ છે કે વાલીનો ઠાકોરજીએ વધ કર્યો અને તારા જેદી રડતી હતી ત્યારે પ્રભુ શ્રી રામજીએ પૂછ્યું, તું કોની માટે રડે છે? મારા પતિ વાલીની માટે. તો કે વાલી તો હસૂતો છે. તો વાલીની માટે રડતી હોય તો વાલી તો અહીંયા સૂતો જ છે. વાલી નામ કોનું પડ્યું? આ શરીર. જ્યારે જન્મ્યું ત્યારે વાલી એવું નામ હતું? ત્યારે તો હતું જ નહીં. તો પછી નામ જે શરીરનું આપ્યું એ શરીર તો તારી સામે છે. તો જે આત્મા ગયો એ આત્માને તું ઓળખસ, એની પહેચાન તે કરી છે. અદ્ભુત એ આખો સંવાદ છે. પણ અને ત્યારે એને જ્ઞાન થયું. હું એ કહેવા જાઉં છું કે આત્મા આ જગતની અંદર, આ બ્રહ્માંડોમાં, જગત નહીં, હું બ્રહ્માંડોની વાત કરું છું, બ્રહ્માંડોમાં પરમ તત્વ જે છે એના એક રોમમાં જે તત્વ તમને જેમાં શ્રદ્ધા હોય, જેમાં વિશ્વાસ હોય, એની પ્રત્યેની તમે ભક્તિ કરો. પણ એ પરમ તત્વ જે છે એ તત્વ કેવું છે કે પરમ કૃપાલુ પરમ તત્વ એના એક રોમમાં અનંત બ્રહ્માંડો અણુની માફક ઉડતા ફરે છે, ઉડતા ફરે છે. અને કેવી રીતે અણુની માફક ઉડતા ફરે એ પરમ તત્વના એક રોમમાં? અને કેવી રીતે? તો જૂના જમાનાની અંદર આપણું ખોરડાવાળું મકાન હોય, બપોરના 12, 1, 2 વાગ્યા હોય અને આખા મકાનની બારી, બાયણા, દરવાજા બધું બંધ કરી દઈ અને એ મકાનમાં આપણે બેઠા કે સૂતા હોય અને એ વખતે ઓલા નળિયાની અંદરથી જે ચાંદરડું પડતું હોય અને એમાંથી જે અંદર પ્રકાશ અને એમાં જે તમને કણો દેખાય એ જ અણુને પરમાણુ છે. એને ક્યારેય પણ આપણે ગોતી, આપણે એને ગણી પણ નથી શકતા અને આપણે એને અનુભૂતિ પણ નથી કરી શકતા. એટલે એ જ્યારે એ જે રીતે ઉડે છે એમ પરમ તત્વ તમને જેમાં પ્રીત હોય એ પરમ તત્વ, ઈ પરમ તત્વના એક રોમની અંદર એવા અનંત બ્રહ્માંડો અણુની માફક ઉડતા ફરે છે. ઈ પરમ તત્વ છે. અને એ એટલા માટે કહું છું કે અનંત બ્રહ્માંડો, હું જે કહેવા જતો હતો, અનંત બ્રહ્માંડોના એમાં 5 જ તત્વો એવા છે કે જે અવિનાશી છે, જેનો વિનાશ નથી, જેનો નાશ નથી. એવા 5 જ તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 જ એવા તત્વો છે કે જે તત્વનો ક્યાંય પણ નાશ નથી. આ જીવ એ અવિનાશ, જેમ બાપજીએ વાત કરીને અદ્ભુત વાત કરી કે આ જીવ જે છે, આ આત્મા જેને આપણે કહીએ, એનો નાશ નથી, એનો ક્યારેય નાશ નથી. પણ છતાંય પહેલા આપણે જે ઈશ્વર કે મહામાયા કે બ્રહ્મ કે પરબ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્માને રહેવાનું સ્થાન અને પરબ્રહ્મ એટલે પરમાત્મા, જે તત્વો જેમાં આપણે માનતા હોય તે. પણ એ જે વસ્તુ કરી તો એની સાથોસાથ આ છે. છતાંય આ જીવ કેમ આમ, આવી રીતે કેમ, એ સમજવાની વસ્તુ છે. આમ કેમ? તો માત્ર ને માત્ર આ બદ્ધ છે, ઓલા બુદ્ધ છે. આ બદ્ધ છે
બદ્ધતાને કારણે કરી અને બધે જ આપણે જેને કહીએ અજ્ઞાનતા, આપણે સાચું શું છે એ સમજી નથી શક્યા. અને એ સાચું સમજાવવાનું કારણ, એ કામ જો કોઈ કરે તો એ ભાગવત કથા કરે છે. આવા વક્તા મહોદય શ્રીના માધ્યમે કરીને એ મળે છે કે આ આત્મા એ કોણ છે. એ આત્માને ક્યારેક જોવાનું, ક્યારેક પ્રયત્ન કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ કે આ જગતની અંદર આજે ઈ જે આત્મા એ અવિનાશી તો છે જ, છતાંય પણ એક પ્રભુના, હું તો એમ કહું કે છૂટો પડેલો એ આત્મા, એનાથી અડગ પડ્યો એટલે દુઃખ આવ્યું. અને કેવી રીતે પ્રસંગ કહું, વીજળી હોય ને, વીજળી આકાશમાં ચમકે ને ત્યાં સુધી એ સારી લાગે. એ જો ઘરેરાટી ન થતી હોય તો આપણને જોવાનું પણ મન થાય કે કેવો ચમકારો થાય છે. આમ એમ આ પ્રભુની લીલા છે, પણ કેવો ચમકારો. પણ એ જ વીજળી જો આ ધરતીની ઉપર જ્યાં પડે ને ત્યાં ખાડા કરી દે, ગુમરાડે ચડે. તમે બધા વડીલો આમાં બેઠા છો, બધાએ જોયું પણ હોય નજરે કે એ વીજળી જ્યાં પડે ત્યાં ગુમરાળે ચડે અને આમ ત્યાં ખાડા કરી નાખે. અને એટલી બધી આમ જે એની નજીકમાં આવ્યા ને રાખ કરી નાખે, એટલો એને ઉત્પાત થયો. પણ એ ગુમરાડે એટલે ચડતી હોય છે કે જ્યાંથી આવી ત્યાં એને પહોંચવું છે, અને ત્યાં પહોંચવા માટે ચડે છે, પણ જઈ નથી શકતી. અને કોકનો આધાર જોઈએ છીએ, અને એ આધારને ગોતતા ગોતતા જો કોઈ પણ લાકડું મળી જાય, કોઈ થળિયું મળી જાય, કોઈ વૃક્ષ મળી જાય, અરે માણસ મળી જાય તો એને સ્પર્શ કરી એને હરગાવતી જાય, પણ એ વહી જાય. ગુરુત્વાકર્ષણથી છૂટું પડે અને એ વહી જાય. હું એ કહેવા જાઉં છું કે એની જાય ને ત્યારે જ એને શાંતિ થાય. એવી જ રીતે આ આત્મા જે છે ને એ કાંઈક એ પરમ તત્વથી અલગ પડ્યો અને એટલા ગુમરાડે ચડ્યો છે, ગુમરાડે ચડ્યો છે. અને એને કારણે કરી એને જો આવા પરમ એવા સંતોનો આધાર મળે, એવા ગુરુદેવોનો આધાર મળે, તો એ આધારને કારણે કરી અને એને સાચું જ્ઞાન સમજાય. અને સાચું જ્ઞાન સમજાય તો જે ગુરુત્વાકર્ષણ છે ને, આ દુનિયાનું જે કાંઈ ગુરુત્વાકર્ષણ, એની અંદરથી છૂટો પડે, અને પડે તો એ પછી મુક્ત ગતિને પામે, મોક્ષ ગતિને પામે. માટે આદ્ય શંકરાચાર્ય જે કહ્યું એ પરંપરાના મહાપુરુષ છે. ત્યારે કહું આદ્ય શંકરાચાર્ય જ કીધું વિવેક ચૂડામણીની અંદર, મનુષ્યત્વમ મુમુક્ષત્વમ સાધુ પુરુષ સંશ્રયા. આ જગતની અંદર, આ જગતમાં મહાનમાં મહાન વસ્તુ કઈ, કિંમતી વસ્તુ કઈ? શું? રૂપિયો? સત્તા? મહાન કોણ? તો સૌથી પહેલા આ જગતની અંદર જો મહાનમાં મહાન કોઈ હોય તો મનુષ્યત્વ, મનુષ્ય શરીર જે પ્રાપ્ત થવું ને એ મહાન છે. મનુષ્ય શરીર એ પ્રાપ્ત થવું એ મહાન છે. મનુષ્ય શરીર તો આ લોકમાં કેટલાયને મળે છે, મનુષ્ય શરીર તો કેટલાયને મળ્યું, પણ એના પછી મહાન કોણ? મનુષ્યત્વમ મુમુક્ષત્વમ. મુમુક્ષુતા, આપણી અંદર જિજ્ઞાસા પ્રાપ્ત થવી. આ જે જિજ્ઞાસા છે ને એટલા માટે જો સુંદર રીતે સાચા અર્થના જે જ્ઞાનના ભોગતાઓ, જ્ઞાનને જિજ્ઞાસા કે કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું, એવા લોકો અહીંયા ઉપસ્થિત છે. જિજ્ઞાસા એ મળી ગઈ, મનુષ્ય શરીર પણ મળી ગયું, જિજ્ઞાસા પણ મળી ગઈ. એટલે કે જિજ્ઞાસા થઈ એટલે પણ આ બધું મળ્યા પછી એવા સાધુ તો મળવા જોઈએ ને, સાધુ પુરુષ સંશ્રયા, કે તમને આમાંથી મુક્ત કરાવી. હવે હું આમાં લાગેલો હોય તો હું તમને એમાંથી ક્યાં છોડાવડાવું? હું પકડીને બેઠો છું. ઘણા લોકો એમ કે વ્યસન છૂટતું નથી. વ્યસને તને પકડ્યો કે તે વ્યસનને પકડ્યું? વ્યસને તને પકડ્યો કે તે વ્યસનને પકડ્યું? જન્મમાં સમજણા થયા ત્યાં સુધી ક્યાં આપણને કઈ વ્યસન હતું? એટલે વ્યસનને આપણે પકડ્યું છે, પણ આપણી એટલી નબળાઈ છે કે આપણે એને છોડી નથી શકતા. અને નબળાઈ એટલા માટે છે કે આપણે મારો આત્મા હું કોણ છું એને ભૂલી ગયા છીએ. એક પ્રસંગ આ સાહિત્યકારો કહેતા ને, સંતો પણ લખે અને એમ કહે કે એક સિંહનું બચ્ચું હતું ને ઘેટાના ટોળાની અંદર વયું ગયું, પણ પછી તો એ નાનપણથી ભરવાડનો દીકરો જે હતો એ લઈ ગયેલો. એટલે એને એમ થયું કે રાભડીયો કૂતરો છે એટલે એવી રીતે મોટો કરું સરસ મજાનો, અને એમ કરી અને પછી હારે નારે એટલે તો ઘેટા બકરાને હારે મોટું થયું ને, જે આજના સાયન્સે પણ આ સાબિત કર્યું છે. 12મા ધોરણમાં હું ભણતો ત્યારે મને ખ્યાલ છે અમલા કમલાનો કિસ્સો આવતો હતો. સાધુ થયા પછી ભણતો હતો, સંસ્કૃત મેન વિષય હતો, પણ ત્યારે અમલા કમલાનો કિસ્સો આવતો હતો કે જે વ્યક્તિ જેની સાથે રહે એવા, જેમ હમણાં સંઘની બાપજીએ વાત કરી, સંઘ અસર કરે છે. અરે ડ્રાઈવર હતો તો કે આજે હું પ્રવચન કરી દઉં. પ્રવચન તું કરી શકીશ પણ એનું તત્વ તું નહીં કહી શક.
પ્રવચન તું કરી શકીશ પણ એનું તત્વ તું નહીં કહી શક. એટલે જોઈ લીધું ને પછી ઓલા કમ્પાઉન્ડરની વાતું છે ને કે ડોક્ટરને કાયમ જોવે આમ ઇન્જેક્શન દે ને આમ કરે ને, એટલે પણ એ ભાઈ ડોક્ટર છે અને કમ્પાઉન્ડર છે. એટલે બહુ સમજવાની. એટલે સદગુરુ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ સાધુપુરુ સંશ્રયા, એવા સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની અંદરથી આપણને એમાંથી છુટકારો, એટલે મતલબ કે બદ્ધતા, જે આપણે બધે બંધન છે, અહમતા અને મમતા આ બે છૂટી જાય ને એટલે મુક્તિ. બસ શોર્ટકટમાં અહમતા અને મમતા. અહમતા કઈ? અહમ ઇગોનિસ્ટ, આ દેહ સંબંધી જે અહંકાર, આ અહમતા. અને મમતા એટલે કે આ મારું, આ મારું, આ મારું, આ મમતા. આ બે માંથી જે મુક્તિ થઈ જાય, આ બે માંથી છુટકારો થઈ જાય. ફરજો અદા કરવાની છે, બધી જ વસ્તુ સાચી છે, પણ આની અંદરથી જલ કમલવતની માફક આપણે રહેવાનું છે. જલ કમલવતની માફક આપણે રહેવાનું છે. તો આજે આવી જ્યારે કથાઓ, એના માધ્યમે આવી અદ્ભુત દિવ્ય કથાઓ થઈ હોય અને ત્યારે વિશેષ પછી મને હમણાં અનિલભાઈ કહેવાય, હસરતભાઈ કીધું, પણ મેં કીધું બસ અહીં તો ખાલી થોડી વસ્તુ થોડા ટાઈમ માટે જ, પણ કે ના થોડો સમય માટે. બધું 3 વાગ્યાથી બધા બેઠા હોય. અમને આ ત્યાં વ્યાસપીઠ ઉપર બેસીએ ને એટલે ખબર છે. અને પછી આપ બધાય પણ, એટલે બધાનો સમય. તો ટૂંકમાં જ કહું કે છેલ્લે આ આત્મા એને એવા સદગુરુ મળે કે જે ભગવાનમાં જોડે, પરમાત્મામાં જોડે. એવા સદગુરુ જ્યારે મળે છે ત્યારે ફરીને જ્યાં એને પહોંચવાનું છે ને, જેમ વીજળી પહોંચી જાય ને પછી શાંત થાય, એમ ત્યારે આ આત્મા એને પહોંચે છે. અને ઈ પરમ કૃપાલુ પરમાત્મા, અને ઈ પરમાત્મા એની સંગાત, એટલે સંગની જે મેં વાત કરી હતી, એ પરમ કૃપાળુ પરમાત્મા એવા સદગુરુના સંગને માધ્યમે કરી અને ભગવાન કેવા છે એવા ઓળખાય. ત્યારે થાય સંગ કેટલું કામ કરે છે, સંગ કેટલું કામ કરે છે, સંગથી શું થાય. એમ કહેવાય કે ચોખા હોય ને, ચોખા, હું ઘણી વાર કહું મારી કથામાં કે ચોખા હોય એને કંકુનો સંગ થાય ને એને અક્ષત કહેવાય. ચોખાને કંકુનો સંગ થાય તો એને અક્ષત કહેવાય. અને અક્ષત એ બન્યા એટલે ઠાકોરજીના ભાલમાં લાગે, આવા મહાપુરુષોના ભાલમાં લાગે, રાજનેતાઓના ભાલમાં લાગે. એ પૂજામાં કામમાં આવે, કારણ કે જો એને કંકુનો સંગ થયો છે માટે. પણ એ જ ચોખાને જો ડાયરનો સંગ થઈ જાય ને, મગનો સંગ થાય, ડાયરનો સંગ થાય ને, તો એને ખીચડી કહેવાય. એને ખીચડી કહેવાય. એટલે આપણે અક્ષત બનવાનું છે, આપણે અક્ષત બનવાનું છે. અને એ અક્ષત અને શુદ્ધ એવા અક્ષત બની અને પરમ કૃપાળુ પરમાત્મા, હમણાં બાપજીએ વાત કરી, મામેકમ શરણમ વ્રજ, મારા શરણે થઈ જા, બધું જ ભૂલી જા, બધું છોડી દે. અને હારામ હારું ને હેલામ હેલું કહું ને તો માત્ર બીજા બધામાં નહીં પડવાનું, માત્ર ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરી લેવાનો. બસ કામ પૂરું. હે પ્રભુ, તારા શરણે આવ્યો છું, તું મારો શેઠ છો ને હું તારો મુનિમ છું. તારા શરણે તું મને ઉગારજે. બસ. અને એ પછી જે નાનું મોટું જે કાંઈ થોડું જાજુ થાય એ કર્યા કરવું, અને એનો પ્રસંગ કહીને પૂર્ણ કરું કે શરણાગતિ એ શું છે અને શું બતાવે. તો એમ કહેવાય કે મહાભારતનું યુદ્ધ થયું, અને મહાભારતના યુદ્ધની અંદર એક પછી એક એ જેની સાથે ભગવાન અમારો કનૈયો હતો, ભગવાન કૃષ્ણ હતો. અને આ દુનિયાની અંદર હું એમ કહું કે કૃષ્ણ અવતાર બધા જ વંદનીય, કોઈ બીજા ભાવથી નહીં, પણ કૃષ્ણનો જે અવતાર અને એની જે લીલા છે ને અલૌકિક છે, અદ્ભુત છે. અને એના વિચારો એ થઈ. અને એટલા માટે હું એમ કહું કે ભગવાન શ્રી રામ એના વિચારો પરિવારમાં લવાય, અને ભગવાન કૃષ્ણ એના વિચારો સ્વયં જાતે પોતાના જીવનમાં લવાય. ભગવાન કૃષ્ણના વિચારો અને એનું જે કાંઈ અનુકરણ નાનું મોટું થઈ શકે એટલું એ જીવનમાં. એટલા માટે કેમ, શા માટે? તો બતાવું. આજે માણસ હરડી જાય. તમે વિચાર તો કરો કે ભગવાન કૃષ્ણ, પછી પેલી વાત કરું, એક યાદ આવી ગયો એટલે કહી દઉં કે ભગવાન કૃષ્ણ પ્રગટ ક્યાં થયા? કારાગૃહમાં. આજે માણસ મારાથી આ ન થાય, આટલું આમ થઈ ગયું, તું આમ થઈ ગયો. અરે ઈ તમને ઊભા કરવાનું કામ એ ભગવાન કૃષ્ણ કરે. કેવી રીતે કરે? તો એ કારાગૃહમાં પ્રગટ થયા પોતાના માત પિતાઓ, અને છતાંય જન્મતાની સાથે એને માત પિતા આદિને છોડી અને જવું પડ્યું એને ગોકુળમાં. વિચાર કરજો, એને ગોકુળમાં જવું પડ્યું. ત્યાં રહ્યા 11 વર્ષ સુધી, માત પિતા હતા છતાંય ત્યાં 11 વર્ષ સુધી રહ્યા પછી એના નાની ઉંમરની અંદર 11 વર્ષની ઉંમરે કંસ જેવી શક્તિને મારી.
આ શું બતાવે છે કે ક્યારેય પણ તમે પોતાની જાતને ક્યારેય નબળા ન માનો, ક્યારેય મોરા ન માનો. ભગવાન આ ઈ બતાવે છે. આ શક્તિ, આ બધું પતી ગયું. ત્યાર પછી પણ આ બીજું ત્રીજું કહું, 17 વખત જરાસંઘ જેવાને હરાવ્યો. 18મી વખતે એમ થાય ખરખાઈ નહીં આવે, મુઠ્ઠી વારીને ભાગ્યા. રણછોડ કહેવાના એટલે આ એમ કહે છે કે પછી આમ છાતી ખુલ્લી કરીને ઊભું નહીં રહી જવાનું, ભાગી જવાનું. ભાગ્યા. આ બધું કર્યા. ભાઈ હવે જોજો, સાંભળજો કેવી એની વસ્તુ છે કે ભાગ્યા ને ત્યારે કઈ લીધા વગર ગયા. આમાંથી આ રહસ્ય સમજવાનું. કંઈ પણ લીધા વગર ગયા અને કંઈ લીધા વગર આપણી ગરવી ગુજરાતમાં આવ્યા અને આવ્યા પછી તોય સોનાની દ્વારિકાનો માલિક બન્યો. કદાચ જિંદગીમાં કાંઈ વયું જાય તો એની અંદર હરડી નહીં જવાનું, એની અંદર આમ ઉદાસ નહીં થઈ જવાનું. હું શું કરીશ, હવે શું કરી લઉં, આ નહીં કરવાનું. બસ મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો. અને એ પરિશ્રમ કરીને જ્યારે આગળ વધીએ ને ત્યારે ફરીને સોનાની લંકાઓનું પણ સોનાની દ્વારિકાઓ એનું પણ ફરીને એ સર્જન કરી શકીએ છીએ. એટલે આની અંદરથી એ ભગવાન કૃષ્ણ પુરુષાર્થ શીખવાડે છે. અને આ બધું જ હોય એવડો મોટો પરિવાર અને છતાંય ખબર પડી કે આ તકલીફો છે ને, તો એ પીપરાના વૃક્ષ નીચે મારો ઠાકોરજી બેઠો હતો, સૂતો હતો ને આડો પડ્યો હતો ને, અહીંયા એને આનંદ હતો, છતાં એનું દર્દ નહોતું. બસ આ જ્ઞાન છે, આ શીખવાડે છે. હું એ કહેતો હતો બધું જ ભૂલી જાવું, બસ એક રાખવું, મારા ઠાકોરજી તારા શરણે આવ્યો છું અને બસ તું મારો શેઠ ને હું તારો મુનિમ. હું કરું એ જ અજ્ઞાનતા. ભીખુદાનભાઈના શબ્દો યાદ આવી ગયા. હું કરું એ જ અજ્ઞાનતા. સકટ નો ભાર જેમ સ્વાન તાણે. નરસિંહ મહેતાજીના શબ્દો પણ ભીખુદાનજી બહુ જ એમના ઓલામાં સાચા. 2 મિનિટની વાત કરી લો ને તો આવા સાચા સાહિત્યકારોની આજે આ સમાજને જરૂરત છે કે અમે સંતો પણ વારંવાર એને સાંભળતા હતા. આ જરૂરત છે કે એને કંઈક આપ્યું છે, કંઈક લોકોના પરિવર્તનો એમને સાંભળીને કંઈકના જીવનો પરિવર્તનો થયા છે. આ એ છે. તો આજે હું તારો મુનિમ છું, ઠાકોરજીને કહી દેવાનું તું મારો શેઠ છો, તું જ સર્વસ્વ, તું જ્યાં લઈ જાય ત્યાં. અને એની શરણાગતે જઈ તો શું થાય એટલું જ કહીને પૂર્ણ કરું. તો શરણાગતની વાત કરું. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને પાંડવ પક્ષ ભગવાન હતા એટલે વિજય થવા માંડ્યો. બાકી તો કૌરવ પક્ષમાં પિતામાં ભીષ્મ જેવા ને કેવા બધા, પણ છતાં જમરાજને પણ પાછા પાડી દે એવા બધા એમાં બેઠા હતા. તો એક પછી એક વીરગતિને પામવા લાગ્યા અને દુર્યોધન હકેબકે થઈ ગયો, આમ હતો નહોતો થવા લાગ્યો. અને એને એમ થયું કે હવે દાદા પાસે જવું પડે. અને પિતામાં ભીષ્મની છાવણીમાં રાત્રે આવ્યો અને એ રાત્રે દાદાની છાવણીમાં આવી અને એને દાદાને કીધું કે દાદા કેમ આમ બને છે. અને ત્યારે દાદાએ કીધું કે ભાઈ બધી મહેનતો કરીએ, પ્રયત્ન કરીએ, પણ આગળ ચાલે નહીં. દાદા મને એમ લાગે છે કે ખરેખર તમે છો ને શરીર અમારી સાથે છે પણ તમારો આત્મા અર્જુનમાં લાગ્યો છે. પિતામાં ભીષ્મ કે એવું નથી. નહીં દાદા તમે ખોટી પ્રતિજ્ઞાઓ કરી હતી, તમારી પ્રતિજ્ઞાઓ આજે તૂટી રહી છે કે હસ્તિનાપુરને હું વફાદાર રહીશ, પણ તમે આજે વફાદાર નથી. પિતામાં ભીષ્મ ઊભા થઈ ગયા. દુર્યોધન વિચાર કરીને બોલ, મારા ધોરાની અંદર તું ધૂળ નાખી રહ્યો છું આજે. નહીં દાદા હકીકત છે તમારું શરીર અમારી સાથે છે, બાકી તમારો આત્મા પાંડવોની સાથે છે અને એમાંય અર્જુનની સાથે તમારો આત્મા લાગ્યો છે. અને દુર્યોધન ગમે એમ બોલવા લાગ્યો અને તે દિવસે પિતામાં ભીષ્મ કહી ગયા બસ દુર્યોધન બંધ થઈ જા પ્રતિજ્ઞા કરું છું. ભગવાનની શરણાગતિ શું કરે ને એ બતાવવા જાઉં છું. અને પિતામાં ભીષ્મ એમ કહે છે બસ બંધ થઈ જા હવે તું. દુર્યોધન પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલનો સૂર્યનો ઉદય થાય અને હસ્તાચલ પામે ને ત્યાં સુધીમાં રણના મેદાનમાં કા ભીષ્મ નહીં હોય અને કા અર્જુન નહીં હોય. જા આ મારો નિર્ણય છે. કા આ યુદ્ધના મેદાનમાં કાલના સૂર્યના અસ્ત સુધીમાં કા આ યુદ્ધના મેદાનમાં અર્જુન ન હોય અને કા ભીષ્મ નહીં હોય. અમારી પ્રતિજ્ઞા છે. અને આ પ્રમાણે વાત કરી. બધું જ દુર્યોધનને આટલું જ જોઈતું હતું કે દાદાને આ રીતે તૈયાર કરાવી દઉં એટલે મારે વાંધો ન આવે. અને દુર્યોધન તો જઈને સૂઈ ગયો. પણ ભગવાન કૃષ્ણ એને આ સમાચાર મળ્યા અને મારો દ્વારિકાધીશ એના મનમાં એમ થયું કે આ શું, કાલે લડવાનું તો અર્જુનને છે, એની માનસિકતા જોઈ લઉં જરાક હું. અને રાતના 12 વાગે મારા ઠાકોરજી અર્જુનના આજે તંબુ ઉપર આવે અને ઠાકોરજી અર્જુન તો ઘસઘસા ટૂંઘે. ઠાકોરજી આવીને એના પગનો આમ અંગૂઠો પકડીને એને હલાવ્યો. અર્જુન એકદમ આંખ ખોલી સામે દ્વારિકાધીશને જોયા. અરે પ્રભુ આપ? ઊભા થઈ ગયા. પ્રભુ આપ? હા. પણ અત્યારે અડધી રાત્રે પ્રભુ આપ અહીંયા આવ્યા અને આવી રીતે. અને તે દિવસે ઠાકોરજી કીધું કે અર્જુન કંઈ સાંભળ્યું?
પ્રભુ હું તો ઊંઘતો હતો, એ ખબર નથી, પણ કોને આપે કાંઈ જાણ્યું હોય તો. અને તેથી ઠાકોરજીએ એટલું કીધું હતું દ્વારિકાધીશે કે અર્જુન પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલનો સૂર્ય ઉદય થઈ અને અસ્તાચલને પામે ને ત્યાં સુધીમાં કાં યુદ્ધના મેદાનમાં કાં અર્જુન નહીં હોય અને કાં ભીષ્મ નહીં હોય, અને તું આ ઘસઘસાટ ઊંઘસ. અને આવી જ્યારે ભગવાન દ્વારિકાધીશે વાત કરી ત્યારે અર્જુને એટલું જ કીધું કે પ્રભુ હું ઊંઘું નહીં બીજું શું કરું, કારણ કે હું એટલે ઊંઘું છું કે તારા શરણે હું આવ્યો છું અને એટલે હું ઊંઘી ગયો છું. તું જાગસ, તું જાગસ, તારે જાગવાનું, મારે શું છે, કારણ કે હું તો તારા શરણે થયો છું, એટલે મારે કાંઈ છે જ નહીં. જે કાંઈ કરવાનું બધું તારે કરવાનું, અને એટલા માટે હું ઊંઘું નહીં તો બીજું શું કરું, માટે ઊંઘું છું કારણ કે તું જાગસ. અને આ ભગવાન છે, આ પરમાત્મા છે, આ ઠાકોરજી છે. અને એટલા માટે કહું છું કે બસ કંઈ જ ન આવડે તો કાંઈ નહીં, ઠાકોરજીની શરણાગતિનો સ્વીકાર કરી અને એટલું કહેવું કે હે પ્રભુ તું જ સર્વ કરતા હરતા, આ બ્રહ્માંડોમાં તારાથી વિશેષ કાંઈ નથી, તારા શરણે આવ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ હરીશભાઈને કે જે ભાગવતજીની કથા હું કાયમ એવું કહું કે જિંદગીની અંદર 5 પૈસાવાળા કોદી થાવ ને તો સૌથી પહેલું એ કામ કરજો કે પહેલા એક ભાગવત જીવનમાં બેસાડજો. એટલા માટે કે તમે જે ઘરે જન્મીને આવ્યા ને એ ઘરના હાથ પેઢીઓના જે ગયા ને એનું જવાબદારી તમારી ઉપર છે. કે પૃથુ રાજાની કથા આવી અને એ પૃથુ એ જ્યારે એના પિતા વેન હતા અને એને પૂછ્યું કે મારા પિતાની ગતિ શું, અને ખબર પડી કે પૂર્વ આ જન્મ બીજો જન્મ થયો અને એના પાપના ભોગ પૂર્વે જન્મે જે કરેલા કર્મો હતા એના કારણે કરીને બહુ વેદના વેઠે છે. અને તેથી પૃથુ એમ કીધું હતું કે ભલે ગમે આ જન્મ હોય પણ મારી ફરજ છે કે મારે જઈ અને એમની મુક્તિ, એમની મારે મુક્તિ કરાવવી છે. અને પૃથુ ત્યાં જઈને ગરીબ ઘરમાં જન્મેલા વેદના ભોગવનારા એ વ્યક્તિને પણ કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જઈ, ટૂંકમાં કે કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જઈ અને એની મુક્તિ માટેના પ્રયાસો કર્યા હતા. તો આ તો એક પૃથુની વાત, પણ આજે પણ આવા પૃથુ જેવા અમારે હરીશભાઈ અને એનો પરિવાર કે દાદાની માટે તો ભગવાનના ધામમાં છે, એ તો એક પરોપકારી આત્મા. અને ધરમસિંહ દાદાની માટે તો હું છેલ્લા એવા શબ્દો કહું કે ભગવાન વારે વારે આવતા નથી, પણ ભગવાન પોતાનું કાર્ય કરાવવા માટે જે અનેક પોતાના દાનવીરો, પોતાના સાધુઓ, પોતાના સંતો, પોતે આવી રીતે પ્રભુ પોતે મોકલતા હોય, એમાંથી એક વ્યક્તિને જો એને ચૂન્યો તો એ અમારા ધરમસિંહ દાદા હતા. કે ધરમસિંહ દાદાને આ ધરતી ઉપર ભગવાન શ્રી હરિએ સ્વયં આ સમાજના અનેક કામો કરવાને માટે આ આત્માને મોકલેલા હતા. અને એવા એ આત્મા એને કાંઈ કરવાની જરૂરત એની પાછળ, પણ આપણી ફરજ છે, પુત્ર તરીકે આપણી ફરજ એ આપણે અદા કરો છો. ત્યારે બસ હરીશભાઈ આવા શુભ કાર્યો પરમ કૃપાલુ પરમાત્મા આપ અને આપના પરિવારો એ બધાના માધ્યમે કરી અને ઠાકોરજી કરાવતા રહે. દાદા ઠાકોરજીના ચરણોમાં ખૂબ સુખિયા બને અને ઠાકોરજી પોતાની મૂર્તિનું એમને સુખ આપે અને આપ સર્વના માધ્યમે યારે આશીર્વાદો આપણી ઉપર વર્ષાવતા રહે. એ જ પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ફરી અને પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પણ વંદન સાથે આપ સર્વના હૃદયમાં રહેલા રામ, શ્યામ અને ઘનશ્યામ એને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય રામજી કી.